મોર્નિંગ બચ્ચા પલટી કેમ છો બધાય મજામાં? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. જો આપણે વાત કરવાની છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે. બરોબર, શેના વિશે વાત કરવાની છે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે. અર્થ મેગ્નેટિઝમ, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકત્વ. થોડું ઘણું ડેટાબેઝ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આશરે 10⁻⁵ ટેસ્લા ના ક્રમનું છે. બરોબર, પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ જે છે, બરોબર, એની વેલ્યુ આશરે કેટલી છે તો કે 10⁻⁵ ટેસ્લાના ક્રમની. 10⁻⁵ ટેસ્લાના ક્રમની મીન્સ 1 × 10⁻⁵, 3.4 × 10⁻⁵. બરોબર, આ ક્રમની આશરે આટલું એનું મેગ્નેટિક ફિલ્ડ છે. આખી તમે અર્થ ઉપર ગમે એ ચક્કર મારો ને તો આ ક્રમનું હશે. પછી આની પહેલા આપણે વાત કરી હતી પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવાનું કારણ. પહેલાના જમાનામાં એમ માનતા કે ભાઈ પૃથ્વી આખો જે ગોળો છે, પૃથ્વીની અંદર એક મોટો ગજિયો ચુંબક છે. બરોબર, ભાઈ પૃથ્વીનું જે મેગ્નેટિક ફિલ્ડ છે કોને કારણે છે? તો પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ છે કોને કારણે? એવું માનતા કે ભાઈ પૃથ્વી જે છે, પૃથ્વીની અંદર એક મોટો બધો શું છે તો કે ગજિયો ચુંબક. અને આ ગજિયા ચુંબકને કારણે પૃથ્વીને પોતાની શું છે તો કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે. પૃથ્વીને પોતાનું શું છે તો કે ચુંબકીય ક્ષેત્ર છે. પહેલા જમાનામાં એવું માનતા કે ભાઈ આવું કંઈક અંદર છે, પણ હકીકતે વી નો ધેટ, આપણે ખબર જ છે એવું કાંઈ નથી. પૃથ્વીના પેટાળમાં ધાતુઓ પુષ્કળ માત્રામાં છે. શું છે તો કે પૃથ્વીના પેટાળમાં ધાતુઓ પુષ્કળ માત્રામાં છે. મોટે ભાગે લોખંડ અને નિકલ. શું તો કે મોટે ભાગે લોખંડ અને નિકલ. તો પૃથ્વીના પેટાળમાં લોખંડ અને નિકલ પ્રવાહી સ્વરૂપમાં જ, કારણ કે પૃથ્વીના પેટાળમાં ગરમી જેટલી છે અને એની સંવહન ગતિને કારણે, સંવહન ગતિને કારણે એટલે એ ભ્રમણ કરે છે. એ ભ્રમણને કારણે એ ધાતુઓમાં રહેલા એના મુક્ત ઇલેક્ટ્રોન ભ્રમણ કરે. આથી વિદ્યુત પ્રવાહ રચાય અને આ પ્રવાહને કારણે કંઈક ચુંબકીય ક્ષેત્ર છે. બાયુ સાવરે કીધું હતું ને કે ભાઈ કોઈ પણ તારમાંથી તમે પ્રવાહ પસાર કરો તો એની આજુબાજુના વિસ્તારમાં શું થશે? મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. બરોબર, એટલે આ જે રીઝન હતું એ ખોટું. બીજું શું? પૃથ્વીના પેટાળમાં પુષ્કળ માત્રામાં
લોખંડ, નિકલ જેવી ધાતુઓ પ્રવાહી અવસ્થામાં છે તેમની સંવહન ગતિ એટલે ભ્રમણ ગતિ, સંવહન ગતિ કારણ કે પૃથ્વી ભ્રમણ કરે એટલે એ અંદર ભ્રમણ કરતા હશે. સંવહન ગતિને કારણે પ્રવાહ રચાય અને આ પ્રવાહને કારણે પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. રેડી? એમસીક્યુ માટે અગત્યનું. ચાલો પછી પૃથ્વીનું ફિલ્ડ કેટલું અને કોને કારણે ઉત્પન્ન થાય. ચાલો પછી આપણે ખબર છે કે જે પૃથ્વી છે બરાબર, એ પૃથ્વી માટે સાચો ઉત્તર અને ચુંબકીય ઉત્તર બે એક જ નથી. આની પહેલા તમને થોડું કીધું હતું બરાબર. પૃથ્વીનું આ જે છે ઉત્તર ધ્રુવ ને પૃથ્વીનો છે આ દક્ષિણ ધ્રુવ, એટલે આ ઉત્તર ધ્રુવ, સોરી આ દક્ષિણ ધ્રુવના ઉત્તર ધ્રુવ એટલે આ નોર્થ અને આ સાઉથ. આ નોર્થ અને જે સાઉથ જે છે એને કહેવામાં આવે જીઓગ્રાફિકલ નોર્થ અને જીઓગ્રાફિકલ સાઉથ. ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. બરોબર? NG બરાબર ભૌગોલિક ઉત્તર ધ્રુવ, SG બરાબર ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. સમજાય છે ને? આ જીઓગ્રાફિકલ નોર્થ કહેવાય, આ જીઓગ્રાફિકલ સાઉથ કહેવાય ભૌગોલિક દ્રષ્ટિએ. બરોબર? ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતી રેખાને શું કહેવાય? એની ભ્રમણાક્ષ કહેવાશે. આની ફરતે પૃથ્વી શું કરે છે તો કે ભ્રમણ કરે છે. શું? ભૌગોલિક ઉત્તર એટલે કે NG અને ભૌગોલિક દક્ષિણ એટલે કે SG માંથી પસાર થતી કાલ્પનિક રેખાને પૃથ્વીની ભ્રમણાક્ષ કહેવામાં આવે છે. તેની ફરતે પૃથ્વી શું કરે છે તો કે ભ્રમણ કરે છે. સમજાય છે કે નહીં? હવે પૃથ્વીનો ચુંબકનો જે દક્ષિણ ધ્રુવ છે એ પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પાસે નથી. શબ્દ સાંભળો, પૃથ્વીના ચુંબકનો દક્ષિણ ધ્રુવ. શું? પૃથ્વીના ચુંબકનો દક્ષિણ ધ્રુવ પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પાસે નથી. એવી રીતે પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ, પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ, પૃથ્વીના ઉત્તર ધ્રુવ એટલે ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે નથી. આ લોકોએ જો જોયું ને તો પૃથ્વીની જે બધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે બધી છે બધી આ રીતે છે. અહીંથી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. અને અહીંયા બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થાય છે? અંદર એન્ટર થાય છે, અહીંથી બહાર નીકળે છે.
અહીંથી બહાર નીકળી, અહીંયા અંદર શું થઈ તો કે એન્ટર થઈ. આ રીતે છે પૃથ્વીની પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હવે જુઓ, ગજિયો ચુંબક હોય ને છોકરાઓ, એનો નોર્થ હોય, આ એનો સાઉથ હોય. ગજિયા ચુંબકમાં આ રીતે જોઈ, નોર્થમાંથી ફિલ્ડ બહાર આવે, સાઉથમાં એન્ટર થાય. પછી એવું ના હોય કે જે જગ્યાએ એન લખેલું છે એટલે આ ધ્રુવ છે છેક કેન્દ્ર લગી એની અસર હોય. હું કહેવા માંગુ સમજો, અહીંથી છેડામાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઈનનું બહાર નીકળે, અહીંથી એ આમ બહાર નીકળશે. એટલું યાદ રાખજો, ખાલી અહીંથી છેડામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એવું ન હોય. છેડામાંથી બહાર નીકળી છેડામાં દાખલ થઈ, ના, એવું ના હોય. આખા ચુંબકના ડાબી બાજુના ભાગમાંથી બધી જગ્યાએથી ફિલ્ડ લાઈન બહાર આવતી હશે, જમણી બાજુના ભાગમાં ફિલ્ડ લાઈન અંદર શું થતી હોય, એન્ટર થાય. અહીંથી મેગ્નેટિક ફિલ્ડ લાઈન બહાર આવે અને અહીંથી એન્ટર થાય, અહીંથી બહાર આવે અને અહીંથી શું થાય, આમ એન્ટર થાય. આ રીતે હોય. તો એવું ના હોય કે ખાલી અહીંથી જ આમ બહાર આવીને એન્ટર થઈ, અહીંથી બહાર આવે, અહીંથી બહાર આવે. બરોબર, આવી ઘણી બધી મેગ્નેટિક ફિલ્ડ લાઈન હશે. હવે જ્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે એને નોર્થ પોલ કહેવાય, જ્યાં એન્ટર થાય એને સાઉથ પોલ કહેવાય. તો અહીંથી પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવી તો આને શું કહેવાશે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો નોર્થ, એટલે કે NM, મેગ્નેટિક નોર્થ. શું કહેવામાં આવે, મેગ્નેટિક નોર્થ. ચુંબકીય ઉત્તર ધ્રુવ. સમજાય છે? અહીંયા બધું મેગ્નેટિક ફિલ્ડ લાઈન અંદર એન્ટર થાય. એન્ટર થાય એટલે એને શું કહેવામાં આવે, SM. SM એટલે શું થશે, ચુંબકીય દક્ષિણ ધ્રુવ. હા કે ના? સમજાય છે કે નહીં? તો તમે અકોર્ડિંગ ટુ લો જોવો, નિયમ પ્રમાણે જોવો તો શું થાય, જ્યાંથી ફિલ્ડ બહાર આવે એને ઉત્તર કહેવાય, જ્યાં એન્ટર થાય એને દક્ષિણ કહેવાય. તેમ છતાં શું, તેમ છતાં જ્યાંથી બારે આવે છે એને ઉત્તર કહેવાને બદલે આ લોકો કહે છે SM. સાઉથ પોલ એનો કહે છે, જ્યાં એન્ટર થાય છે તો એને સાઉથ કહેવાને બદલે એ લોકો એને કહે છે NM, મેગ્નેટિક નોર્થ. આ શું કહેવાશે, ચુંબકીય દક્ષિણ. આ કહેવાશે ચુંબકીય ઉત્તર. શા માટે આવું કરે, શા માટે આવું કરે જોવો જઈ. સિમ્પલ લોજિક છે. તો કે શું ભાઈ સિમ્પલ લોજિક છે, કેન્દ્ર પાસે જો તમે ચુંબકીય સોય મૂકો, શું મૂકો તમે, કેન્દ્ર પાસે હું ચુંબકીય સોય મૂકું. માની લો અમારી ચુંબકીય સોય છે, ચુંબકીય સોયનો આ નોર્થ પોલ છે અને આ સાઉથ પોલ છે. ચુંબકીય સોયનો આ નોર્થ પોલ છે અને આ સાઉથ પોલ છે. તો હવે કેન્દ્ર પાસે મૂકો ને એટલે આ સોય આમ શું કરશે, ભ્રમણ કરશે અને ચુંબકીય સોયનો નોર્થ આમ રહેશે. વાલાવ છોકરાઓ, શા માટે ચુંબકીય સોયનો નોર્થ આ બાજુ રહે, કારણ કે નોર્થને આકર્ષણ કોના પ્રત્યે હોય, નોર્થ પ્રત્યે કે સાઉથ પ્રત્યે, સાઉથ પ્રત્યે. અહીંથી મેગ્નેટિક ફિલ્ડ એન્ટર થયું એટલે અહીંયા પૃથ્વીના ચુંબકનો સાઉથ હોય. કેન્દ્ર ઉપર મેં અહીંયા ચુંબકીય સોય મૂકી તો ચુંબકીય સોયનો નોર્થ સાઉથ બાજુ રહે. સમજો, ડાયપોલ જેવું. કોના જેવું, ડાયપોલ જેવું. ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે, આ પોઝિટિવ, આ નેગેટિવ. તો તમે ડાયપોલને તમે આમ મૂકશો, આમ આડો મૂકો, ડાયપોલનો આ પોઝિટિવ છે, ડાયપોલનો નેગેટિવ છે, આ ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે. તમે મૂકશો ને એટલે ભ્રમણ કરવા માંડે અને ભ્રમણ કરતા પોઝિટિવ કઈ બાજુ જશે, નેગેટિવ પ્રત્યે આકર્ષણ હોય.
નેગેટિવ ને પોઝિટિવ પ્રત્યાકર્ષણ, તો થોડી વાર પછી જો ને તો ડાયપોલ આમ થઈ જશે, આ પોઝિટિવ આ નેગેટિવ, આ બેયનું પ્રબળ આકર્ષણ હશે, આ બેયનું પ્રબળ આકર્ષણ હશે. કોઈ પણ વસ્તુ એવું વિચારે કે પોતે બેલેન્સ થઈ જાય, સંતુલનમાં રહીએ એટલા માટે, તો આમાં એમ થાય ચુંબકીય સોયના નોર્થ ને પૃથ્વીના દક્ષિણ બાજુ આકર્ષણ હોય એટલે તમે ગમે ત્યાં મૂકશો, અહીંયા મૂકો ને અહીંયા તમે ચુંબકીય સોય તો આમ રહેશે. કારણ કે પૃથ્વીનો સાવ થઈને પૃથ્વીના ચુંબકનો સાવ થઈને આ બાજુ દેખાય. અહીંયા ક્યાંક મૂકો ને સોય આમ રહેશે. સમજાય છે કે નહીં? કારણ કે પૃથ્વીના ચુંબકનો સાવ થાય એ હમણાં આગળ જોશું આપણે આ બાજુ હશે. તો મેગ્નેટિક નીડલ તમે જ્યારે મૂકો છો ત્યારે મેગ્નેટિક નીડલનો નોર્થ પૃથ્વીના ચુંબકના સાઉથ બાજુ રહે છે. મેગ્નેટિક નીડલનો સાઉથ પૃથ્વીના ચુંબકના નોર્થ બાજુ રહે. એ તો સનાતન સત્ય છે. તો આને તમારે નોર્થ કહેવું જોઈએ, આને તમારે સાઉથ કહેવું જોઈએ, પણ નથી કહેતા. શા માટે? કારણ કે આ લોકોએ શું કરી છે? પૂર્વધારણા બાંધેલી છે. બરોબર, એક પ્રકારની રૈવાજિકતા વિચારી છે. આની પહેલા મેં તમને સિમ્પલ એક વસ્તુ કીધી હતી કે ભાઈ પ્રવાહની દિશા કઈ લેવામાં આવે, તો પ્રવાહની દિશા કઈ લેવામાં આવે? હકીકતે પ્રવાહ કઈ દિશામાં હોય? ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરે ને એ દિશા કોની હશે? પ્રવાહની હોય. પણ પહેલેથી જ એવું હાઈલું આવે છે, પહેલા લોકો એવું વિચારતા કે પોઝિટિવ ચાર્જના કારણે પ્રવાહ રચાય છે. એવું નથી જ. ધાતુમાં તો પોઝિટિવ આયન અને લેટિસ બિંદુ ઉપર ફિક્સ હોય. અંદરના મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન ગતિ કરે. ઇલેક્ટ્રોન જે ડિરેક્શનમાં જાય એ ડિરેક્શન પ્રવાહની લેવામાં આવે. રિયલી છે, પણ પહેલેથી આવું હાઈલું આવે છે એટલે રૈવાજિક લે છે. ધનથી ઋણ, ધન વિદ્યુત ભારો જે દિશામાં જાય એ દિશા પ્રવાહની લેવાની. તો આમાં એ લોકોએ રૈવાજિકતા રાખી. શું રૈવાજિકતા રાખી? કે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ જે દિશામાં રહીએ ને, શું ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ જે દિશામાં રહીએ ને એને પૃથ્વીના ચુંબકનો ઉત્તર કહેવાનો. હકીકતે હમણાં સમજાવ્યું એમ ચુંબકનો ઉત્તર ધ્રુવ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના સાઉથ બાજુ રહીએ. ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ચુંબકના સાઉથ બાજુ રહીએ, કારણ કે બેયના આકર્ષણ હોય. પણ નામકરણ શું કર્યું? નામકરણ જેવું છે ભૂલ ભરેલું. હકીકતે ડોબાવ કહેવાય. આવું થોડું કન્ફ્યુઝન ક્રિએટ કરાય. ભવિષ્યમાં તમને અમને છોકરાઓને બધાને પ્રોબ્લેમ આવવાનું છે. એક જ વસ્તુ યાદ રાખો ને, જ્યાંથી બારે આવે છે એને નોર્થ કયો, અંદર જાય છે એને સાઉથ કયો. પણ આ જૂના વૈજ્ઞાનિક બધા હડાવ બુદ્ધિ વગરના આપણને ગોડે ચડાવે. તો જૂની પદ્ધતિ સ્વીકારો. અને ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું, પૃથ્વીના ચુંબક માટે ઉલટું લ્યો. બે રીતે યાદ રાખાય. પૃથ્વીના ચુંબક માટે ઉલટું લ્યો. નીચેથી ફિલ્ડ બારે આવે છે તો જ્યાંથી બારે આવે છે એને નોર્થ કહેવાનો નથી, એને સાઉથ કહેવાનો છે. અહીંયા ફિલ્ડ એન્ટર થયું તો એને સાઉથ કહેવાનું, પણ સાઉથ કહેવાનો નથી, એને આપણે શું કહેવાનો? નોર્થ. બીજું એ રીતે યાદ રખાય. પૃથ્વીના નોર્થની બાજુમાં પૃથ્વીના ચુંબકનો નોર્થ, પૃથ્વીના સાઉથની બાજુમાં પૃથ્વીના ચુંબકનો સાઉથ લેવાનો. સમજાય છે કે નહીં? અને સાચું રીઝન શું? ચુંબકીય સોયનો ઉત્તર આ બાજુ રહે છે એટલા માટે આને ઉત્તર કીધો, સાઉથ આ બાજુ રહે છે એટલા માટે આને સાઉથ કીધો. ઓકે, ચાલો એક વસ્તુ આનું નામકરણ થયું. પછી એક વસ્તુ હમણાં જ આપણે જોઈ કે ભાઈ ભૌગોલિક અને ચુંબકીય ધ્રુવો એકબીજા ઉપર સંપાત થયેલા નથી. આશરે ભૌગોલિક ધ્રુવો અને ચુંબકીય ધ્રુવો આશરે 11.3 ડિગ્રી જેટલા દૂર આવેલા છે. આશરે બચ્ચા બાલટી કેટલા દૂર આવેલા છે? 11.3 ડિગ્રી જેટલા. ચુંબકીય ઉત્તર અને ચુંબકીય સાઉથમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને ચુંબકીય અક્ષ કહેવામાં આવે. બરોબર, આવડી આ જે છે ને એને શું કહેવામાં આવે? ચુંબકીય અક્ષ. અને આપણે શું કીધી? તો કે પૃથ્વીની ભ્રમણા અક્ષ, ભૌગોલિક અક્ષય કહેવાય.
પૃથ્વીના ઉત્તર અને દક્ષિણમાંથી પસાર થતી ભ્રમણાક્ષ કહેવામાં આવે, અથવા તો ભૌગોલિક અક્ષ શું કહેવામાં આવે? એની ભૌગોલિક અક્ષ. એવી રીતે કેવી રીતે? એવી રીતે પૃથ્વીના ચુંબકના નોર્થ અને પૃથ્વીના ચુંબકના સાઉથમાંથી પસાર થતી આ જે કાલ્પનિક રેખા છે ને, એ કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે? ભૂ ચુંબકીય અક્ષ. એટલે ભૂ 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 એટલે હું? ભૂ એટલે ભૂમિ, ભૂમિ એટલે પૃથ્વી. ભૂચુંબકીય, ભૂચુંબકીય એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તો પૃથ્વીના ચુંબકીય ધ્રુવોમાંથી પસાર થતી કાલ્પનિક રેખા શું કહેવામાં આવે? એની ભૂચુંબકીય અક્ષ. એકા. પછી બીજું જોવો જોઈએ, પૃથ્વીના જીઓગ્રાફિકલ અને મેગ્નેટિક પોલ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે ને, આવડું આ ડિગ્રી તો આપણે કીધી, આશરે કેટલા ડિગ્રી દૂર છે? તો કે 11.3 ડિગ્રી જેટલા દૂર છે. આશરે કેટલા દૂર છે? તો કે 11.3 ડિગ્રી જેટલા દૂર છે. અને ઓમ તમે અંતર જોવો ને તો આશરે 2000 કિલોમીટર છે. આશરે કેટલું છે? તો કે 2000 કિલોમીટર જેટલા દૂર આવેલા છે. તો તમે એમ કહી શકો શું? ભૌગોલિક ઉત્તર ભૌગોલિક ધ્રુવો અને ચુંબકીય ધ્રુવો આશરે 2000 કિલોમીટર જેટલા દૂર આવેલા છે. ડિગ્રીમાં 11.3 ડિગ્રી અને રેખીય અંતરમાં જુઓ તો આશરે કેટલું છે? તો કે 2000 કિલોમીટર. ચાલો પછી એક આંકડાકીય માહિતી છે, આ યાદ રાખવાનું કે ભાઈ અક્ષાંશ અને રેખાંશના સંદર્ભમાં જુઓ ને તો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે ને, ચુંબકીય ઉત્તર ધ્રુવ અક્ષાંશ અને રેખાંશના સંદર્ભમાં વાત કરો તો 79.74 ડિગ્રી નોર્થ અને 71.8 ડિગ્રી વેસ્ટ. આ યાદ રાખજો ભાઈ, બરોબર. ઉત્તર કેનેડામાં ક્યાંક આવેલું છે, બરોબર. અક્ષાંશ અને રેખાંશના સંદર્ભમાં વાત કરો તો પૃથ્વીના ચુંબકીય ધ્રુવનો જે અક્ષાંશ અને રેખાંશ જે છે ને, અક્ષાંશ એનો કેટલો છે? આટલો અક્ષાંશ, અને આ એનો શું છે? રેખાંશ. આટલા અક્ષાંશ અને આટલા રેખાંશ ઉપર આવેલો છે. શું? ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ નો અક્ષાંશ જે છે ને, આ બધા આંકડા યાદ રાખજો. 79.4 ડિગ્રી સાઉથ અને એનો રેખાંશ 180 ડિગ્રી 22 મિનિટ ઈસ્ટ એન્ટાર્કટિકામાં, એન્ટાર્કટિકા બાજુ ક્યાંક આવેલું છે, બરાબર. આ આંકડા છે, આ યાદ રાખવાનું, બહુ આમાં કંઈ જાજુ નથી, બરાબર. ચાલો પછી આ જે હોય ને બચ્ચા પલટિયા, આને શું કહેવાય? પૃથ્વીના કેન્દ્રમાંથી વચ્ચોવચથી પસાર થતી રેખાને એનું ઇક્વેટર કહેવાય ને, વિષુવ રેખા. શું કહેવામાં આવે? વિષુવ રેખા. જીઓગ્રાફિકલ ઇક્વેટર કહેવાય. શું કહેવામાં આવે આને? જીઓગ્રાફિકલ ઇક્વેટર. એમ કહેવાય પૃથ્વીની ભૌગોલિક અક્ષને જે લંબરૂપે હોય ને એને એનું ઇક્વેટર કહેવાશે. આ પૃથ્વીની ભૌગોલિક અક્ષ, બરોબર.
એને જે લંબરૂપે આ જે પસાર થાય ને આને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્ત. શું કહેવામાં આવે એને? વિષુવવૃત્ત. પણ આને કહેવામાં આવશે જીઓગ્રાફિકલ ઇક્વેટર કહેવાય. શું કહેવામાં આવે? જીઓગ્રાફિકલ ઇક્વેટર. ભૌગોલિક વિષુવ ધ્રુવ કહેવાય. આ શું છે આપણો? જીઓગ્રાફિકલ નોર્થ. આ શું છે આપણો? જીઓગ્રાફિકલ સાઉથ. પણ પૃથ્વીના ચુંબકનો નોર્થ અહીંયા છે એટલે મેગ્નેટિક નોર્થ. સાઉથ અહીંયા છે મેગ્નેટિક સાઉથ. આ અંતર 2000 કિલોમીટર. એંગલ આશરે કેટલો? 11.3 ડિગ્રીનો. તો આ જે પૃથ્વીના ચુંબકના ધ્રુવોમાંથી જે પસાર થતી જે રેખા હોય ને એને આપણે કીધું એને એની ચુંબકીય અક્ષ કહેવાય. શું કહેવાય? ચુંબકીય અક્ષ. ચુંબકીય અક્ષને લંબરૂપે આ જે પસાર થાય ને બચ્ચા પલટી, આ ચુંબકીય, આ બધી નાની નાની વસ્તુ આગળ જતા બહુ કામમાં આવશે. બરાબર? ચુંબકીય અક્ષને લંબરૂપે જે પસાર થાય ને એને શું કહેવામાં આવે? ચુંબકીય વિષુવવૃત્ત. શું કહેવામાં આવે એને? ચુંબકીય વિષુવવૃત્ત કહેવાય. મેગ્નેટિક ઇક્વેટર કહેવાય. શું કહેવાય? મેગ્નેટિક ઇક્વેટર. આ રેડી? આ યાદ રહ્યું? ભૌગોલિક અક્ષને લંબરૂપે હોય ભૌગોલિક વિષુવવૃત્ત કહેવાય. ચુંબકીય અક્ષને જે લંબરૂપે હશે એને શું કહેવાય? મેગ્નેટિક ઇક્વેટર, ચુંબકીય વિષુવવૃત્ત. અને ચુંબકીય વિષુવવૃત્ત ઉપર પૃથ્વીનું જે મેગ્નેટિક ફિલ્ડ જે છે ને આશરે બી અર્થ ઓન ઇક્વેટર 0.4 ટેસ્લા જેટલું છે. સોરી, 0.4 ગોસ જેટલું છે. કેટલું છે? 0.4 ગોસ જેટલું છે. અને આના ઉપરથી પૃથ્વીના ઇક્વેટર ઉપર આટલું ગોસ એટલે 0.4 × 10⁻⁴ ટેસ્લા. આના ઉપરથી આપણે ખબર જ છે કે ભાઈ ઇક્વેટર ઉપર મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા B = μ0/4πm/r³. આમાંથી તમે એમને જો કરતા બનાવી અને બધી વેલ્યુ મૂકો, B તૈયાર છે, 4π તૈયાર, μ0 એટલે 4π × 10⁻⁷, r એટલે કેન્દ્રથી આ અંતર. બરોબર? કેન્દ્રથી અંતર એટલે ત્રિજ્યા જેટલું હોય 6400 કિલો. બધી કિંમત જો તમે મૂકશો ને સાદુરૂપ આપશો ને તો આવશે તમારે નિયર અબાઉટ 1.05 × 10⁻23 એમ્પિયર × મીટર સ્ક્વેર. એટલે પૃથ્વીની મેગ્નેટિક મોમેન્ટ ઓફ અર્થ 1.05 × 10⁻23 એમ્પિયર × મીટર સ્ક્વેર. જે એકચ્યુઅલીની જે મેગ્નેટિક મોમેન્ટ છે ને અર્થની 8 × 10⁻22 એની નજીક છે. કહેવાય કે ને કોક કે આ ગયા નજીક કહેવાય, એલાવ નજીક જ કહેવાય. આ 1.05 અને 8 કેટલો ફેર, આ 23 ને 22 કેટલો ફેર, એલાવ બે એક જ કહેવાય. કેમ એક જ કહેવાય? જમણી બાજુ મીંડું ખસેડો, જમણી બાજુ મીંડું ખસેડો એટલે આ 10 થઈ જાય અને આ થઈ જાય 10⁻22. એટલે નિયર અબાઉટ બે કેવા કહેવાય? સેમ કહેવાય. બરોબર? એટલે પ્રેક્ટિકલી તમે જો જુઓ, બરોબર, ઇક્વેટર ઉપર આટલું છે એને પરિણામે એની મેગ્નેટિક મોમેન્ટ આટલી થાય, પણ આ લોકોએ થિયરી ઉપરથી સાબિત કર્યું આટલી છે. એટલે તમને એક્ઝામમાં પૂછે તો તમારે લખવાની આ 8 × 10⁻22 એમ્પિયર × મીટર સ્ક્વેર. ઓકે બચ્ચા બલ્ટી, આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો આપણે પહેલો ભાગ છે. હજી બીજો ભાગ આવશે, એમાં તમને ઘણું બધું ડિટેલમાં કરાવીશ, પણ આ બધી એની બેઝિક માહિતી હતી. આ બધું તમને છોકરાઓ યાદ રહેવું જોઈએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ એના ઘટકો વિશે અભ્યાસ કરશું ને તો વધુ ખબર પડે. ઓકે, તો છોકરાઓ આજના લેક્ચરમાં આટલું રાખી. ચલો બાય બાય, ટેક કેર, સી યુ ધેન. મળી ત્યાં લગી, ધ્યાન રાખજો, બાય.